વિકાસભાઈ સોલંકી તરફથી પેલા પગારમાંથી 10,000 રૂપિયા આવે છે ભાઈ વાછરા દાદાને સામે બોલો વાછરા દાદા
વધારે છે હુઆ હતા હાલો હાલો હવે ગોંડલથી સુરાભાઈ સ્વામી 11મો ફેટો જી છે બહુ જાજા વર્ષે ભેગા થયા ડાયા બાપા
500 રૂપિયા જગાભાઈ ચુડાસમા રાજકોટ વાળા તરફથી આવે છે દાદાના સમાચાર
હોય પૂજારી હોય એ કદાચ જમવા બેઠા હોય કે કાંઈ કામકાજ કરતા હોય દાદાના પેટે પણ ધા આવે ને એટલે એ બધું કામ મૂકી અને દાદાનો આરાધ ઉપાડે એટલે દાદાના આરાધે એને ચાપ ખા અને દાદાના 2 ઘોડા પૂજાય છે મંદિરની અંદર અને એ પણ ખબર નથી કે આ ઘોડા કોણ છે અને વીર વાછરો 11 અવતાર લઈ અને આ પૃથ્વી ઉપર પરાક્રમ કર્યા અને એમના મસ્તક બધાય ગમે તે દાદાના સાનિધ્યમાં જાઓ એના મસ્તક જ કપાયા એટલે એ દાદા વાછરાના સાનિધ્યમાં આપણે બધા બેઠા વાત તો ઘણી બધી લાંબી છે મોવાની અંદર જેમનું શીશ કપાય છે ડુંડાસ સુધી ધડ લડતું જાય છે એ ડુંડાસ મોવા એમનો ઇતિહાસ ₹500 જગાભાઈ ચુડાસમા રાજકોટ વાળા તરફથી આવે છે દાદાના સાનિધ્યમાં
કે જે કોઈ ઢાળ લઈને આવે દાદાના પેટે અને એમના ભુવા હોય પૂજારી હોય એ કદાચ જમવા બેઠા હોય કે કાંઈ કામકાજ કરતા હોય દાદાના પેટે પણ ધા આવે ને એટલે એ બધું કામ મૂકી અને દાદાનો આરાધ ઉપાડે એટલે દાદાના આરાધે એને ચાપ ખા અને દાદાના બે ઘોડા પૂજાય છે મંદિરની અંદર અને એ પણ ખબર નથી કે આ ઘોડા કોણ છે અને વીર વાછરો 11 અવતાર લઈ અને આ પૃથ્વી ઉપર પરાક્રમ કર્યા અને એમના મસ્તક બધાય ગમે તે દાદાના સાનિધ્યમાં જાઓ એના મસ્તક જ કપાયા એટલે એ દાદા વાછરાના સાનિધ્યમાં આપણે બધા બેઠા વાત તો ઘણી બધી લાંબી છે મોવાની અંદર જેમનું શીશ કપાય છે ડુંડાસ સુધી ધડ લડતું લડતું જાય છે એ ડુંડાસ મોવા એમનો ઇતિહાસ વાછરો સોલંકી બધા ગુણમાં સોલંકી હોય પછી દરબાર હોય રજપૂત હોય વણકર હોય મેઘવાળ હોય એવું નથી પણ જેને જેને ગાયુની વાહે બેનો દીકરીની વાહે બલિદાન આપ્યા એમના જગતની ચોકની અંદર એના નામ થયા છે કદાચ આ જુગ વહી જાય જુગનો પાયો વહી જાય પણ એનું નામ નહીં એ દાડો વાછરો અડીખમ ઉભો હોય નવા ગામમાં ત્યારે એ વટવાડો કેવો દેવ ત્યારે મંગા બાપાનું આ મંગા બાપા અહીંયા 2 મિનિટ આવી જાઓ બધાનો ભાવ છે એટલે ભજન મંગા બાપા વાંચવા દાદાના બેટો નવા ગામના એવો સમસ્યા વટવાડો દેવ
અમિતભાઈ ગામ માંડવા વાડા તરફથી મંગા બાપાને 1000 રૂપિયા કરે છે નવા ગામ દાદા તું આગે दुखिया जना नाम करतो दुखिया जना नाम करतो एक हरे रे
વચરો ને કરાવે એ વિઘન કોઈ નહીં આવે એ તો હરદમ સુખિયા આવે દાડો વચરો ને आकाश दीवो बसारे तू ही मोह माया विशेष पण न जागे न सोवे
નયન ડોલે અન ભૂપતિ સતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની અન કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની માડી ઉદાનમ અપાનમ સ્નેહીન સેહી અનન માતા દાતાન ભ્રાતા સ્નેહી એવી દેહાન રૂપાન રેખી તુમાયાન કાયાન સાયા વિશેની અન ઉદાસી નિયાસી નિવાસીન મંડે સ્વરૂપા નિરૂપાન રૂપા સુસંડી એ તમંકાર શંકા કહાની હરિકાર શબ્દ નિરાકાર બાની ઈન મોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન પાલી કરુધા વિરોધા નિરોધા કૃપાલી એ ભંગા નિયંગા ત્રિભંગા ન જાની અને સુરંગા બિસાની એ શિખર પે કુહારો વસોરો પુતરો તને જોની સુપાવે માં પટે ભંગ મોરો એટલે પણ મારી ધકમાલ પણ યમ પિતા સાજણ પ્રેમથી અને અમારી હતી ભૂમિ હરિયાળી એ પણ યમાને દિવસો બધાય દિવાળીયું એ યમાની રાતું રતિયાળી પાણી તો જય રાણા જય વાછરા આ જય રાણા જય વાછરા અને માણો જય સોલંકી સરદાર એ બનુ જાય જાય દાદાઈ કરણ તું એ માણો જય જાય જગનાદાર જય હવે તો ફળને પરવાણા તોડી અને તું તો રણાય રમતું મેલ એ હવે તરને ખાંડા નાય કે એ ગમે વારો વાસડા જેદી મતી મુજાય જેદી મંડળું મુજાય ખબર હોય આવે ઈ તો બરોબર પણ જેને ખબર ન હોય અને તેરાવ લુગડું છે એ હગું ન હોય અને વાછરાના આંગણા સામે આવીને એમ કહે કે હે દાદા વછરા હવે તું લાજ રાખજે અને પછી નવા ગામ વાળો એમ કહે કે મારા આંગણે આવી ગયો અને હવે તારી લાખ વાતે આબરૂ જવા દઉં તો હું વછરા જ નો કહેવા ભલા મારા અમારા નવા ગામ વાળા વાછરાને આંગણે અને કોક દીક કોક આયા જાઈને આવી જાય એટલે તો એનો ભવ નાય દુખડા ભાંગી જાય એ છે જાય ભગાડે વાછરો હવે હા મથડે જતા હોય એટલે મથડા વાળી હોલભાઈને અમારાથી કેમ બોલાય એને પણ યાદ કરો પણ માતાજીને આપ થોડા શિર ઓઢણા આપ થોડા શિર ઓઢણા ને તારે હેમાળાનો એ વડે એ પણ શેષના
વાઘના તોડે પગે ચાકડા એ મારી શક્તિ સજય શંકર જય હોતા હજારો ગામ એ હમારા ધુડાઈ ખોન લાયા ભયા અને મેરો હોય જેને મોકલવી અને એને કોઈ દીધું જાણા તૂટે નહીં એ પછી એની હરવાણી કોઈ ભી ઊંઘે નહીં એ કરમની રાજના મુંગાપા બોલવાનું તો ઘણું બધું સવાર સુધી બોલી શકીએ પણ આપણે તો ગામના છે ગમે તે પેટે બેહી દાદાના ગુણલા ગાઈ લેવું સમય મર્યાદા હોય છે હજી બેનો બાકી છે એટલે છેલ્લે એક સપાખરું બે રજૂ કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું અને પછી હું મને સવાર સુધી કહેતા નહીં કારણ કેમેરા સામે જોઈ છે ને આખું જ નથી ખુલતી મારે આખો દી કેમેરા સામે જોવાનું બીજો કઈ ધંધો જ નહીં એટલે હંદ થોડી આ પાંજરા વાળા હાકડેથી પાગ સુઈટા પાગ એકવાર માતાઓ બહેનો દીકરીઓ કે જેને આ નવા ગામ લંડનની અંદર પણ નવા ગામના ભજન મોરુ બાપા બારોટ બોલતા હતા હો કે મારો નવા ગામ વાળો વાંચરો આજે એની આપણે ઘણી કોઈટ છે પણ એને આજે દેવલબેન બારોટ મોરુ બાપાના દીકરાની દીકરી એ પણ હવે ઉગતો જોડવો છે અને આજે તમને ભજનમાં મોજ કરાવી દે મોરુ બાપાના વારસો દેવલબેને લીધો છે એટલે આપણે હજી દેવલબેનને પણ સાંભળવા છે અને ખરેખર મોરુ બાપા દાદાના એટલા આશિક હતા કે એ ભજન બોલતા હોય અને ધૂણવા માંડતા હતા. આજે 32 વર્ષની અંદર આ નવા ગામને પેટે આવે એટલે 5-10 હજાર રૂપિયા ઉડાડીને વયા જાય અને એ પ્રોગ્રામ હું ગોઠવતો ભાઈ મને પૂછતા નતા મને પણ ખબર નથી પડતી એની રીતે એ કલાકારો લઈ અને પ્રોગ્રામ આવી ગોઠવે એને કદાચ લંડનનો પ્રોગ્રામ 10 લાખનો હોય તો જાતો કરી દઈએ બાકી નવા ગામની દર્શન મોરુ બાપા બારોટ સ્વીકાર નથી
ખરેખર આજે આપણે એક વ્યક્તિની ખોટ છે. બોલો દાદા વાસરાની. તું ही जोग माया तू ही बाकुबानी ए तू ही धरणी आकाश दीवो बसारे तू ही मोह माया विशेष पानी न जागे न सोवे न हाले न डोले अनुभूति न सती करती किलोले हे भुजालम विशालम उजालम भवानी अन कृपालम त्रिकालम करालम दिवानी माणि उदानम अपानम स्नेही न सेही अनन माता न दाता न भ्राता स्नेही हे विदेहान देहान रूपान रेखी तुमाया न काया न साया विषेती अनुदासी नियासी निवासी मंडे स्वरूपा निरूपा रूपा सुसंडी ए तमकार संकार संका कहानी हरिकार शब्द निराकार बानी इन मोढ़ा न प्रोढ़ा न मुग्धा न पाली करोधा विरोधा निरोधा कृपाली ये भंगा नियंगा त्रिभंगा न जानी अन सुरंगा पिसानी ये शिखर पे कुहारो वसोरो पुतोरो तने जोनी सुपावे मां पटे भंग मोरो એટલે પણ મારી ધકમાલ પણ યમ પિતા સાજણ પ્રેમથી અને અમારી હતી ભૂમિ હરિયાળી એ પણ અમારે દિવસો બધાય દિવાળીઓ એ અમારી રાતો રતિયાળી દાદાઈ કરણ તું એ અમારો જય જય જગનાદાર હવે તો ખણને પરવાણા તોડી અને તું તો રણાઈ રમતું મેલ એ હવે તરને ખાંડા નાઈ કે
હોય ને આવે એ તો બરોબર, પણ જેને ખબર ન હોય અને આ તેરાવ લુગડું છે એ હગું ન હોય અને વાછરાના આંગણા સામે આવીને એમ કહે કે હે દાદા વછરા હવે તું લાજ રાખજે, અને પછી નવા ગામ વાળો એમ કહે કે મારા આંગણે આવી ગયો અને હવે તારી લાખ વાતે આબરૂ જવા દઉં તો હું વછરા જ નો કહેવા ભલા. અમારા નવા ગામ વાળા વાછરાને આંગણે અને કોક દીક કોક આયા જાઈને અજાઈને આવી જાય એ તો એનો ભવ નાય દુખડા ભાંગી જાય એ છે જાય ભગાડે વાછરો હવે હા. જતા હોય એટલે મઢડા વાળી હોલભાઈને અમારાથી કેમ બોલાય એને પણ યાદ કરો. પણ માતાજીને આપ થોડા શિર ઓઢણા આપ થોડા શિર ઓઢણા ને તારે હેમાળાનો એ વડાર એ પણ શેષના આગના તોડે પગે ચાકડા સજય શંકર જય હોતા. હજારો ગામ એ હમારા ધુડાઈ ખોન અને મેરો હોય જેને મોકલવી અને એને કોઈ દીધું જાણા તૂટે નહીં એ પછી એની હરવાણી કોઈ બી ઊંઘે નહીં એ કરમની રાજના. મુંગાપા બોલવાનું તો ઘણું બધું સવાર સુધી બોલી શકીએ, પણ આપણે તો ગામના છે, ગમે તે પેટે બેહીને દાદાના ગુણલા ગાઈ લેવું. સમય મર્યાદા હોય છે, હજી બેનો બાકી છે, એટલે છેલ્લે એક સપાખરું બે રજૂ કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું અને પછી હું મને સવાર સુધી કહેતા નહીં, કારણ કેમેરા સામે જોઈ જોઈને આખું જ નથી ખુલતી મારે. આખો દી કેમેરા સામે જોવાનો બીજો કઈ ધંધો જ નહીં. એટલે હંદ થોડી આ પાંજરા વાળા હાકડેથી ભાગ સુઈટા ભાગ
માતાઓ બહેનો દીકરીઓ